તમારું તો કયો તમારી ચેનલ છે YouTube માં કહો મેન્શન કરી દઈશ લિંક. હા તમે જ બોલી દો ને તો તમારે શું આવશે? ધ ફ્રેશ ફૂડ એ ગાડી એવી છે ને જે ભાઈ 10,000 એ બધું મને નહીં ખબર. ગોલ્ડન ચા, હા આપણો દેશી વર્ડ કયો છે? ગોલ્ડન ચા છે એવું. અને જો આગળ જાય છે મારી સ્વિફ્ટી. હા જાય જો. હવે ફરી હિમાચલની ટ્રીપ ગોઠવો ને તો એકલા ના ગોઠવતા હવે, બરાબર? હવે બાય રોડ જઈશું આપણે. હા સોરી બ્લોગ વાળા વચ્ચે આવી જાય. આપણે મજે હેણો. ચાલો ભાઈ મળીએ. ચાલો હેણો. નહીં ચાલુ. ચાલો. આટલો બધો હસવો કઈ વાતમાં આવી ગયું તમને? John Berg is the name. Then bullet did the chain. Torn off what I watch. ચાલો તો કરીએ આજના વ્લોગની શરૂઆત આપણે. જય શ્રી રામ. આવું છે ઓવે. So hey guys, welcome back to our new vlog. જય શ્રી રામ. સો કેમ છો? તો ભાઈ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં, નવા દિવસે નવી શરૂઆત. આજે છે રવિવાર અને વાગે છે જો 12:25 થઈ છે. અને ભાઈ ફરી નીકળ્યા છે એકવાર એક ટ્રીપ લઈને. ટ્રીપ એટલે નાની ટ્રીપ, હવે મારી રેગ્યુલર રૂટીનમાં જે હોય છે તે ટ્રીપ તો આવશે થોડા ટાઈમમાં. લોંગ ટ્રીપ આવશે, બસ વિચારી રહ્યા છે. તો ભાઈ હું નીકળી ગયો છું. હવે બે નાના મોટા થોડા બાઇકના કામ છે મારે. હવે એ તો આઈ થિંક જોઈએ, સન્ડે છે એટલે બધી જગ્યાએ ટ્રાફિક તો નડશે જ મને. તો હવે જોઈએ છે કે કામ મારું થાય છે કે નહીં. બીજું કામ છે મારે એક મારા મામાના જ્યાં કામ છે થોડું, હું ત્યાં પૂરું કરીશ પહેલાં તો. અને જો આગળ જાય છે મારી સ્વિફ્ટી. હા જાય જો સ્વિફ્ટી, મારી સ્વિફ્ટી મસ્ત લાગે છે પાછળથી યાર. હું મોસ્ટ ઓફ ધ ગાડી ઊંચો હતો એટલે મને ખબર નહીં પડતી. આ વખત જો ગાડી પાછળ દેખું ને મસ્ત લાગે મને કે ના ભાઈ ગાડી મારી લાગે છે ખરી. ભાઈ ભલે ગાડી 2.5-3 વર્ષ થયા છે ભાઈ, અને જો ગાડી યાર જબરજસ્ત લાગે છે જો. અને સ્વિફ્ટ એટલે કે એકદમ સ્પોર્ટ મોડલ. સ્વિફ્ટ એટલે ઓલરાઉન્ડર, ગમે તે વસ્તુ મોડિફિકેશનથી લઈને બધું સ્વિફ્ટમાં કરી શકાય. અને અમારી ગાડી તો ઓલરેડી મોડિફાઈ છે જ ભાઈ, કમ્પ્લીટ જ પરફેક્ટ. જો કે એન્જિન જોડે કંઈ છેડછાડ નહીં કરે અમે લોકોએ. આઉટલુક જ ચેન્જ કરેલો છે મોસ્ટ ઓફ વધારે અમે લોકોએ. અને મારી ગાડી ભાઈ અમારા છે નાના ભાઈ છે અંદર ગાડીમાં. એ ભાઈ ગાડી લઈને નીકળે, મને કે તું ગાડી લઈ જાય, હું બાઇક લઈને જાઉં. ના મને બાઇક લઈને ફાવશે વધારે. બતાવું તમને જો કોણ છે અંદર. જો ભાઈ અંદર બેઠા છે. વિડીયો ચાલે છે ભાઈ, પણ કે હાય કરે છે કાકી અંદર. ખુશ થઈ ગયેલે. એ ભાઈ મને કે તું ગાડી લઈ જા. ના તું વધારે મેમ્બર છે, તું ગાડી લઈને જા, હું બાઇક લઈને જાઉં છું. મેં કીધું ભાઈ એમ તો યાર ગાડી ભાઈ મારા માટે ગમે તે ચાલે ચલે લે એવું. મને કે તું બાઇક લઈ જા, તું ગાડી લઈ જા. ના 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 તું બાઇક લઈને તું ગાડી લઈને જા, હું એકલો જ છું એટલે મારે તો વાંધો આવે નહીં. ભાઈ તો ભાઈ છે યાર, મજાક થોડી છે ભાઈ મારો. અત્યારે છે ને હું મારા ભાઈના ઘરે છું, મારા ફોઈના ત્યાં. મતલબ હવે મારા ફોઈના છોકરા છે ને ભાઈ ફરવા ગયો હતો. આઈ થિંક યાદ હોય તમને તો મારા લાસ્ટ વ્લોગમાં જોયું હશે. એ છે ને હિમાચલ ફરવા ગયા હતા. જ્યારે હું આબુ છે રિટર્ન થાય ને ત્યારે. હવે ભાઈને ખબર નથી કે હું આવું છું ઘેર. જો એમના છે ને ભાઈ સિક્યુરિટી બહાર બેઠી છે. કોણ છે ભાઈ ઘેર? કઈ ગયા નહીં મોટા ભાઈ? મોટા ભાઈ વિડીયો જોવો છે એવું? આવ્યો ચંપલ તો કાઢ્યા મને. એકલા જ નતો? એક જ દિલ છે કે લે જીતશે મારું દિલ યાર તમે. કઈ છે ભાઈ? હવે તમારો બ્લોગ આવશે ભાઈ જો. આવજો. હવે ફરી હિમાચલની ટ્રીપ ગોઠવો ને તો એકલા ના ગોઠવતા હવે, બરાબર? હવે બાય રોડ જઈશું આપણે. ના બાઇક લઈને આવે
એમને લેવાનું એવું કહે છે. લેવાના છે એમને? એ તો ઊંઘી થાકે તો ઊંઘી જાય ને હવે. ચલો મળીએ, આવજો. તો ભાઈ આપણે નીકળી ગયા છે ફોઈના ઘરેથી, કેમ કે એ ભાઈ ફરવા ગયા હતા કેટલા ટાઈમથી, અને આજે આવ્યા છે ભાઈ. ભાઈને મને વાત થઈ સવારમાં કે મળી આજે, પણ મેં કીધું હું નથી બહાર, પણ હું સડનલી પહોંચી જાઉં ઘરે. તો બસ એ ભાઈને તેના ફરવા ગયા, ફોટોઝ જોયા, વિડીયોઝ જોયા, અને પછી હું નીકળી ગયો છું તરત હવે રિટર્ન મીન્સ કે આગળ જવા માટે. મારે જે કામ છે બહાર નીકળી ગયો છું હું. અને ભાઈ એક કેમેરો લેવાનો છે મારે, વચ્ચેથી કલેક્ટ કરવાનો છે. મારા રિલેટિવ એક આપવા આવે છે ભાઈ, એમને કોલ કરું, ધેન પછી મળીએ પાછા ફરી આગળ કામ છે ત્યાં. તમારે બહુ દૂર ના પડે એટલે આવી ગયો નજીક હું. હિમેશ રસમિયા, એટલે તમારે બહુ દૂર આવવું ના પડે એટલા માટે યાર. હવે નહીં ચાલુ. ચાર્જિંગ કમ્પ્લીટ છે કેમેરા મારે? હે આવજો. હવે ક્યારે આવવાનું છે? ક્યારે આવવાનું છે ઘેર? આપણે મજે હેણો. ચાલો ભાઈ મળીએ. ચાલો હેડો. ચાલો ભાઈ આવજો. ચાલો ભાઈ આપણે કેમેરો લેવાનો હતો ને, એ મળવાનું હતું, થઈ ગયું છે. ચાલો હાલો નીકળો તમે. એવું મસ્ત મોડલ છે ભાઈ, જો એક્ઝોસ્ટ મસ્ત છે એનું. પહેલાં i20 એનલાઇન આવી, પછી વેન્યુ એનલાઇન આવી, અને હવે વર્ણે એનલાઇન આઈ થિંક આવશે એવું કંઈક છે. મેં જોયું છે અપડેટ હવે કંઈક છે કંઈક, પણ મસ્ત દેખાય જો વેન્યુ ઓનલાઈન. આનું એક્ઝોસ્ટ બહુ જબરજસ્ત છે ભાઈ, જો સાઉન્ડ તમે સંભળાય તો નહીં જ. હા 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 હા, જો આપણો ક્રશ ઊભો છે ભાઈ સામે 4x4, અને અમે કોઈ ના આવે ભાઈ, વેન્યુ ના આવે કે વર્ણે ના આવે, કોઈ નહીં. એ એકલી જ ખરી ગાડી તો ભાઈ. એ ગાડી એવી છે ને જે ભાઈ 10 જણા વચ્ચે ગાડી ઉભી ને, 10 ગાડી વચ્ચે એ ગાડી ઉભી ને, તો એ ગાડી હાઇલાઇટ થઈ જાય ભાઈ અલગ. અમૂલ શું બા કાઢવું પડશે? હેલ્મેટ કાઢવું પડશે તો ઓળખી જશો ને? ઓળખી ગયા ને? હા હા. અમૂલના બ્લોગમાં હે ને કાકા ના અમૂલ કાકા ના. અને અમૂલ કાકા શું કરી રહ્યા છો તમે? મારે 32 જણા ફોટા પાડું છું. હા DSLR થી કેના બોલાયા મને? કેટલા કે બોલાયા હતા? એ આપો જો બાને બોલાય. હા આમીને બોલાયા બધા ફર્સ્ટ ટાઈમ ના સાપુતારા બ્લોગ પછી બધા આજે આવે છે. હા ફર્સ્ટ ટાઈમ આયા છો. કઈ કેવું છે તમારે? લાઈક કરી દેવું કહેજો. લાઈક કરી દેવું કહેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા એવું કહેજો. બોલે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમૂલ એટલા સારા પાડી રહ્યો છે કે હજુ એક ડિમાન્ડ આવે છે વન્સ મોર વાળી, હે ને? જો હવે કમ્પ્લીટ જો હવે કમ્પ્લીટ આવી ગઈ. જો હવે બતાવો. જોરદાર. બરાબર ને? પરફેક્ટ. તમારું તો કયો તમારું ચેનલ છે YouTube માં, કહો મેન્શન કરી દઈશ લિંક. હા તમે જ બોલી દો ને તો. તમારે શું આવશે? ધ ફ્રેશ કુક ફૂડ નામની ચેનલ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મેન જે ઓનર છે ને એ આયા નહીં યાર. હા એ ચેનલના ઓનર નહીં આયા. મારા ચેનલના ઓનરનું કામ છે, કેમ કે મારા કરતા એમની સ્પીચ બહુ જોરદાર છે. ચાલુ કરો તમે, એમ કોઈ એનસી જોઈને ચાલુ કરી દો. અમૂલ પોઝ નો ઓપ્શન નહીં આવતો. બંધ. બરાબર આવે છે મસ્ત આવે. જો કમ્પ્લીટ આવી ગયા. તમે અહીંયા શું કરી રહ્યા છો? બરોબર. તમારા પૌત્રના ફોટોશૂટમાં તમારે પાર્ટ નથી લેવાનો? ના, એ પૌત્રનો ફોટો સારો આવે એટલા માટે અમે અહીંયા શાબાશ.
આ બાજુ બસ કેમ પાડી તમે ગાળ ના બા તમે શું કરી રહ્યા છો ફોટોશૂટ જોઈ રહ્યા છો અમૂલ જે કરી રહ્યો છે આ બાજુ આ ઓઢની તમારી છે આ બાજુ ઊંચું જોતો નહીં બાકી ફોટા મસ્ત આવ્યા જો મેં તમારું કે તાળી વાળી નું કરતો મેમ તાળી વાળો જોરથી પકડો ને મૂડમાં નહીં આવી જોવે હે બેટા અરે આંગળી ડાઈ લે હવે આવશે અલા બેટા લાવો એકવાર એને લાવો ભાઈ નેક્સ્ટ ફોટા પડશે પણ પેલા છે ને ચા પીવા ફર્સ્ટ ક્લાસ શું કીધું ફર્સ્ટ ક્લાસ ચા પીવા બરાબર છે પછી કમ્પ્લીટ જો પછી આજ મસ્ત આના ફોટા પાડજો ભાઈ અમારા ચાના સ્પેશિયાલિસ્ટ છે હું ચાવું એટલે હમણાં જોઈને જ ચા પીવું કેવી બનાવવાની ચા આપણે ઇલાયચી વાળી ઇલાયચી વાળી પણ કેવી બનાવવાની રાખવાની કેવી લશ્કરી એ બધું મને નહીં ખબર ગોલ્ડન ચા હા આપણો દેશી વર્ડ કયો છે ગોલ્ડન ગોલ્ડન ચા છે એવું જો વિથ ઇલાયચી હા એમાં આપણું નાખજો અને તમારે ભાઈ તમારી ફ્રેશ ફૂડમાં શું ખવડાવશો મને હું યાર ચેનલ ધ ફ્રેશ કુક ફૂડ ફ્રેશ કુક ફૂડ ચેનલ એના ઓનર ઓરિજિનલ લાવો યાર તમે ઓનર છો એડિટિંગ ને બધું હું જ કરું છું તમે એડિટર છો ના અમે એમને હાયર કર્યા છે અમારા લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બરાબર છે આ બધી કેવું આમ દિલની વાત છીનીલા છે દિલની વાત એ જ છે બહુ જરૂરી છે આ વસ્તુ છેલ્લો બરાબર છે વિડિયો એમણે જ શૂટ કર્યો છે જે લડ્ડુનો આવવાનો છે ને કોણે શું કરે છે આ જે આ કિચનમાં બન્યો છે હા આ કિચનમાં બન્યો છે બરાબર તો ભાઈ હમણાં હું તમારી ચેનલ પર પછી ઇન્વાઇટ કરો કે ટેસ્ટ કરી કરીએ આપણે આજે અત્યારે બનાવીએ ને હમણાં નહીં તમારું સ્પેશિયલ સેટઅપ તમારું જે કઈ છે તમારું હોમ ટાઉન બે છે બે setup છે? બે સેટઅપ છે એક આ હોમ અને એક કયો એરિયા એ કઈ સારું કઈ ખવડાવો ગોત્રી. કઈ સારું મત ખવડાવો શું ખાવું તમારે તમારી પણ હું કે ફ્રેશ કુક ફૂડ નું કઈ આમ સ્પેશિયાલિસ્ટ કઈ વસ્તુ ટ્રાય કરો સ્પેશિયાલિસ્ટ આઈટમો બહુ બધી છે આવું તૈયાર છે ખબર નહીં આવું પણ છે ભાઈ ચાનું રિઝલ્ટ બરાબર છે મસ્ત છે જેવી ચા વિચારી હતી ને એવી હતી કેવી છે ભાઈ ચા બરાબર છે ને? મસ્ત ચા છે ઓય ચેનલ વાળા ફૂડ કુક ચેનલ કેવી ચા છે મસ્ત ચા છે તમે ચેનલ શરૂઆત કરી હતી ને પહેલા ચાથી ના હવે રોટલીથી કરી હતી હમ. શરૂઆત. ચા બહુ ફાઇન બની આવી છે પાયલવીને શું વાત કરો છો ના ભાઈ સરસ સાચી વાત છે સાચી વાત છે ચા તો ભાઈ કમ્પ્લીટ બનાવી પેલેથી હાર ચાલો આવજો ચાલો બા જાઉં છું હર પેલા કહી દે ટાટા ચાલો બા જય શ્રી કૃષ્ણ ચાલો આવજો આટલો બધો હસવો કઈ વાતમાં આવી ગયું તમને તો હું વિદાય થોડો દઉં છું પાછો કાલ આવીશ ગભરાશો ના ચાલો ભાઈ ફ્રેશ કુક ફૂડના ચેનલ હા ચાલો આવજો જોડાઈ જાઓ મારી channel. હા અને મારી ચેનલનું કહી દે હા, પાક્કું. તમારી બરાબર. video અમારા descriptionમાં આવી જશે. હા તમારા ડિસ્ક્રિપ્શનમાં કરીએ. બસ બરાબર છે ચાલો મળીએ સો ફાઇનલી આપણે નીકળીએ છીએ ઘર તરફ કોઈ પ્રોગ્રામ છે નહીં ભાઈ તો અહીંથી સીધા જઈશું ઘરે જ જો વાગ્યા છે અત્યારે 7:53 એટલે 8 વાગી ગયા છે તો 8 એટલે મારે 1 કલાક થશે પહોંચતા તો મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો સાથે જો આ વિડીયો ગમ્યો હોય તો થમ્સ અપ લાઈક કરવાનું ભૂલતા ના અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો ના ભાઈ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે લિંક ઇન્સ્ટાગ્રામની તો ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય